તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આપણો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો 8 વાગે અને આવી ગયા છીએ અમારે તબા ઉપર, મતલબ રોટલી કરવા ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લો. ચા પી રોટલી રોટલી બનાવવાનું ચાલુ છે. માપા બે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લો. હા, ચા પી લો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ પેલા ઘરે. આટલા તો બહુ ચાલે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લો. ચા પી ટિફિન કરી ના આવું બાપના ચોખા ને દાળ બે ભેગી થઈ ગયું ત્યાં એવું ભાઈ. તો ગાઈસ બહાર આપણો દાદુ લુકડો તો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લો. ચા પાણી કરવાનું લુકડો તો ગાઈસ આપણે આવી ગયા છીએ પિંડ બાંધવા ઉપર. પિંડુ કા ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલત બ્રશ કરીને આવે અને આપણે તો રોટલી બનાવવા ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લો. ચા પીને રોટલી કરીએ. ચા પીને રોટલી બનાવવાનું ચાલુ છે. ફાઇનલી માલ લાઈન નાખી દીધું છે. અમે તો વહેલા ચા બા પીધા વગર કામકાજ ચાલુ કરી દઉં અને હવે મમ્મી હોય અમુક કરો હા પ્લાસ્ટર કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેવો છે માલમાં એટલે હમું કર્યું ને આમાં કોઈ બધું ખાડો જે હતો એ બધો હમો કરી નાખ્યો માલ નાખી. મમ્મી હવે નાવા જઈશ એ નહીં નાયા વેતા બદલી નાખે. મમ્મી તો પણ વીઆઈપી લાગે આખી માલ થઈ ગયા. માથા તો જોવે કેવું થયું હવે તો ચોટી ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રોધવાનું ચાલુ થઈ ગયું છે. નાસ્તો 10 વાગ્યાની લાઈટ જતી રહી હવે આવી હ તારા જીવ આવ્યો. નાવાનું ધોવાનું હતું ને એક તો લાઈટ જતી રહી. મેં ગવાનું શાક બને રાખીને બેઠા કોમલી નો ટમણું અલ્પેશભાઈ લગ્નનું ઘરે આવ્યા ને તો પાણી ભરીને આવ્યા. પેલા ઘેર આવી તો ખરા એટલે હવાની નથી જરૂરી પડી એટલે તો મેચ રમવાનું ચાલુ છે. હોય તો દાળ ભાત ની મેક આવો. દાળ ભાત ની હા ટુકડા દાળ ભાત બનાવ્યા તું હા ચાલ ભાત જેવી મેક આવી એટલે કીધું. હા દાદા તો પણ લગ્નમાં નહીં ગયા. હા મી દાદા લગ્નમાં નહીં ગયા. સમૂહ જવાનું કે તો ચો એ નહીં હમણાં તો એને હોગતા હતા તને તમને કાળો ને બે આવ્યા હતા તે મેં કીધું મીમી મેવું જો મારા પપ્પા મેલ્યા ડુંગળી ને બટાકું લીલી ડુંગળી. વાગી જાય એક આપણે આવી ગયા છીએ પેલા ઘરે અને આટલા તો ખાવા બે ભાને ખાઈ દે એવું. હા આજ તો એકલા બે હા આવી ગયા છીએ પિંડ કાંઠા ઉપર. આટલા ખાવા બે છે ખાઈએ રે. હું બનાવ ખીચડી સવારે કહેવાય ખીચડી રોટલી ભેગી મંગાવી હતી શાક હતું શાક બનાવી હા રમી નવા ખાઈ દે તું. સાસ હવે ખાવાનું સાસ રેડી અને ખાવાનું આવ અસલ લાગે તને બાપુ હું તો કદી ખાતે અસલ લાગે તું બી એ રીતે જ ખાતી સાસ ને ખીચડી રેડી અને ખાઈ જાતું. હા હું જઈને ખાઉં છું. પંખો વોચ કરવા માટે પપ્પાએ બોલ્યા હતા પ્લમ્બર તો અમુક પંખો વોચ કરી નાખ્યો. હાલ ટેટો નાખી દીધું અને અમુક બેઠા ચા પીવાનું ચાલુ. 10 વાગ્યા થી 4:30 ને પપ્પાને તો ચા પીને જ્યાં કોમ ઉપર
અને મમ્મી હોય વાળા લુગડો નાસ્તો કોણ લાઈન ખાધા પણ બરાબર નતા મમ્મી બજારમાં જ મંગાવવાના પણ ઓગળી જતા ગરમી બહુ પડે એટલે ગરમી ના તો ઓમ હારા હતા પણ અમારે તો તેણે તેણે ભાગી ગયા ખાતા ખાતા અમુક વાહણ કાઢે છે ચા બા પીને આપણે હતા ને કાકાના ઘરે ને અમુક તો ચા બા પીને બાટલો બરો પાણી પીવો છો મને 3 વાગે કહીએ વહેલા ચા મેળે તો તાન નતો મૂક્યો એના પછી પંખો જ કરવાવાળા આવ્યા પછી મૂક્યો રહોડાનો ટેટો નખાયો કહેવાય ના તાર અને બાજુમાં આવ્યા હતા ને મારા પપ્પાએ હરુપાનનો યુવાન ટેટો લેવા મોકલે ને પછી નખાયો તાણો હા તો વળી ચો હમુરદો ભમતો તો આપણે આવ્યા હતા દાદાના ઘરે નામકો તો દાદી બનાવી છે ગોદડી હવે રહી કવર ચડાવો ધોયું છે એટલે હન ચાવા પી લીધી દાદા આયા કે નહીં લગન ભાઈ નહીં આયા કાલ કી સમુનમાં જવાનું મારે આપણે તો પાછલા ઘરે આવી જતા ને તો દાદાને ઊંઘ્યા છે ચા બાપી નામકો લુગડો તો ઈ શીખર વાહણ હોય સી ચા બાપી લીધો એવું હું કરી લ્યા ગટ્ટીઓ લઈને ગટ્ટીઓ હારી હાથમાં આવી જઈએ હવે ના તો ગાઈસ આપણે આવી જતા નૈના કાકીના ઘરે ના મૂકો ચા બા પી લીધા ચા બા પી દો આવા ઠાર્યો હા અમે તો તાણ ઊંઘ્યા જ નહીં ઊંઘવા જ નહીં મળ્યું નવું બપોરે જો 2 વાગ્યા ને તાર મારા પપ્પા જ આવ્યા પછી 2:30 વાગ્યા ને એટલે ફૂલપુરાથી ગુડીને આવ્યા ચણિયા ચોળીઓ લેવા પછી 3 વાગ્યા એટલે પંખો વાજ કરવા વાળો આવ્યો તે ઊંઘવા જ નહીં મળ્યું બોલ રવડામાં પંખો વાજ કરવાનું હતું તે પછી ટેટો ન ખાવે તે એ 3:30 વાગે જ્યાં તો ઊંઘવા જ નહીં મળ્યું તાણ અને પેલો ઉછળ તો એ નહીં જતો પછી કંટાળે ને તે 4 જણા કોણ લાઈન ખાધા તાણા હમણાં છો ન તો કોમેન્ટની વિડીયો બને ને હવે બેઠો છે પાલી બાલી 2-3 બનાવી દીધા આ એક વાદરુયા એ ચડાય બારી લઈને પડે બોય પડે ના પડું તે કેવું તપ હોય તો રાતે હોય છે ને આ તો બાબરીનું છે કહેતા હતા કોઈક વધમણું હોય કે એવું કોઈક કહેતા હતા માતાજીનું કે કા હવારમાં વહેલા હમ એવું માસીનો ફોન આવ્યો તો એમ કહેતો હતા મને બપોરે કહેતા કે કહેતા આવજે પણ હું તો ભૂલી જઈ યાદ ના આવ્યું હવારમાં વહેલા હ જવાની ઈચ્છા હોય તો વહેલા નીકળી જજો ले लेते हम ले लेते हैं वीडियो आपका वाट जो है हाँ रसोड़ा वाट जो रहा है हमारे 8 વાગી જાય અમારે તો હાવ છેલ્લો નંબર આવે અમારે ખાવાનું પપ્પા આવ ને કે પેલા વાયકણ નહીં ધોઈ દિયાબત્તી કઈ મેં ગલ્લા પંચાયત કરવા એ હાથ થાય ને હવે બોલ એ વાત કર ઘરમાં આવી કે માથું દુખાવ વાતો કર માથું નહીં તો તું ઘેર માથું દુખાવ આવો કરે બોલ પછી હું બોલું ઘેર આવે ને આયા તમે કઈ વાતો કરો ઘેર આવે ને તમે શું થઈ ના બોલી રે નહીં આપણે જો ખાવા બેસો કદી બોલી રે ના બોલી
ગાઈસ વાગ્યા છે 7 ને કાલે જવાનું છે લગનમાં હતું મમ્મી જો હા પહેલા માં મમ્મી ને લગન આવી જાય તો કબજો હોકતી હતી કઈ ની કલાક થઈ હવે જડ્યો 20 દિવસ પહેલા હો ગયો કે ના જણ્યો આ બધું કાઢી મેલ્યું જો આ બધા છેલ્લા બાર કાઢ્યા હતા હવે છેલ્લા જડ્યો તો એ શીવડાવતા તો શીવડાવી દેવાના બધા પણ પહેરવામાં હમ તે કેવા કલર ની લીધી દરબારી હાડી એમ કહેજે ઓઢમણાની તો એમાં ગાટો લીલો મેચ ના આવે તો હું ગાટો લીલો પહેરી દીધા હા એ રહ્યો પહેર દઈ એ નાંગાત કઈ સામો કતો ભાભી રોડ બધીને કચરો વાળવાનું ચાલુ હ બટાકું વગાડ્યું ખતખતું બટાકું ખતખતું નાસ્તો કરીને ધોઈ તે હવે જ્યુસર નાવા અને હજુ તો મમ્મી થેલા જ હોગી રહી હ આટલા બધા ચશ્મા નિભાઈ વીઆઈપી મમ્મી એ મોટા વધારે રે બેજી આ ડેન્જર ઝોન પેર ક એ ચો રે હતા એ બીજા હી પણ પ્યાર તો ખરા મોતે ઉતરાય હોય ને એવા લાગી કમ્પ્લીટ મોતે હવે દાદા ને મોતે ઉતરાય હા એક જ જેવાય પેલા પપ્પા ના અલગ પા ના એ બી જાય તો ગાઈસ આપણે આવી જતા અનિલ કાકાના ઘરે ને અનિલ કાકા તો પેલા ઊંઘે મેચ જોવી છે ના મૂકું લોટ બંધાઈ ગયો છે અને શાક વગાડી ખીચડી મૂકી તો 7 વાગી એટલે ખાવાનું મોડું હોય એટલે પછી ઠરી જેલું આમ ભાવતું નહીં ને આમ ગરમે નહીં ભાવતું નહીં ઠરા ના હળદઈ આપણે આવી જતા દાદાના ઘરે ને કાકાને આવી જાય સિક્કો અમેથી મેચ જોવાનું ચાલુ છે તો તમ ગોળ કતરીને મેલે હો તો ગઈશ આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકાને આવી જાય સિક્કો અમેથી નહીં દઈ નંગાઈ ને આમાં કોઈ દહીણું કરવાનું ચાલુ હો 7 વાગે દહીણું થાય રોધવાના ટાઈમે બીજી માણસ હવે તમે એસી નાખ્યા લઈએ તો જ્યાંથી ટાઈમ મળે કહો હા ને હુઈ જઈ તમે ગરમી નહીં જો ને રે આરામથી ઊંઘી પછી હઠાત ફોન કરીને પેલા ઘેર વિડીયો બનાવવાનો હતો એટલે મેં કીધું વિડીયો બનાવવાના છે તો એના કરતા જવા દે દેવું મોડા રાધી બેટા રાધાઈ છું રોટલી એટલી જ બાકી હવે ચાલો તને ટાઈમ હોય એટલે કરી દેવાનું ઢાબા પર જે પેલા ઉપડી આવી અને ચાડીને બેલું હવા બેડી દે 8 ના આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ઘરે ને રે તો ખાવા બેસી જશે ને પિન્ટુ કાકા તો ખાઈને જતા રે કરીને ખીચડી બનાવી કુ તો કરી ખીચડી ને બટાકા શાક હા પેલા કરી દીધું પછી સાસ રે જબરું તે રીતે ખાવું એવું ખરડી નહીં પડતી પણ તો એ ખરડી પડે ને એવું તો ભાવ તો રોટલી અંગાત પણ આ ખીચડી કાકા દેથડી કીધું ને દુખાય હા તો ગઈ છે તો ખાવા બેસી જ ચાલો ઘેર પહેરવા એવી સાદી મિતુબેન બોલી હા ના આવી સોડીઓ જેવી હા એવી જ છી એવી હોય કાપડ આમ હાવકે પેલું હોય બગડે ના એવું હવ રે તો એ ચાલે તમે છે ખાવાની રે એવું હવે શરૂઆત કરવાની
આ બેઠક ટેલર હતું પિક્ચર બાકી હે. પિક્ચર સાચી. આ તો હજુ શરૂઆત છે આમાં સીધી ચડી જાય તરત કોમેડી વાળા હતા. હાલ જરા ઘેર જ કોમેડી થઈ એટલે દાદા કહે કે કાલ મેવું જવાનું હે ને હા. તે કે આરવ્યાંગ સક્કર દીધી ગયા. ઓકે બધા તરબૂચ સારું ટેટી કરતી તો તાર દૂધ ફાટી દીધું પણ મેં ટેટી મેલી તો તે એકવાર પણ મારે ટીપો નહીં મેકવાનું. ઊંઘી તો ના ભાવ. ભાઈ ઉની બાવા મોટર સમજાવું જો હું ઘરમાં ઉઠેલો માણસ છું. મારા દાદીમાં ફીજ નહોતું ચેટી લઈને આવતો અને ફાટે પડાવતો ઉપર અને લાલ જોઈને આવતો અને લાવી અને ઘેર પાણી મેળ્યો પાણી તગારા પાણી બેસી પેટી લઈને તગારા પાણી બેસી તે હવે એવું કરશું પાણી મિલ છે અને અમે તો બધા ભાઈ બોલી આવ્યા હતા ને તે વાતે ખાતો બીજરો ને બીજરો એ પેલા માટીમાં કોથળામાં ધોઈ અને બીજરો ખાતો અત્યારે બીજરો ભૂલી જાય છે બધું ભૂલી જાય. બીજું ઘરે હતો જ નહીં મીમી ગમે તેટલો હાચવીને છોકરો વેર ધોઈ ધોઈને મેલીને ધોઈ એ અંકલ જવાનું હોય મેં એવું મેઘવાદ હું જવાનું છું. હા એટલે દાદા અત્યારે